હેલો એવરીવન, કેમ છો બધા? સો આજથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું નવું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ. બરાબર. હવે આપણે દ્વિઘાત જે પોલિનોમિયલ હતી, બહુપદી હતી, એના વિશે તો આપણે નોલેજ મેળવી લીધું. હવે આપણે જોઈએ કે દ્વિઘાત સમીકરણ શું છે અને આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે જ્યારે દ્વિઘાત બહુપદી જોઈતી, બરાબર, તો દ્વિઘાત બહુપદીનું આપણે એક સામાન્ય સ્વરૂપ જોયું હતું. પ્રમાણિત સ્વરૂપ જેને આપણે કીધું હતું એ કેવું હતું, તો કે ax² + bx + c, કે જ્યાં એ ક્યારેય પણ 0 નહીં હોય. તો આની જ જેમ દ્વિઘાત સમીકરણ જે છે, બરાબર, એનું પણ પ્રમાણિત સ્વરૂપ થાય છે ax² + bx + c = 0, કે જ્યાં એ ક્યારેય પણ 0 નહીં હોય. તો આઈ હોપ તમને બધાને હવે બહુપદી અને સમીકરણનો ફરક અહીંયા તમને ચોખ્ખો દેખાતો હશે. બરાબર. ઓકે. હવે દ્વિઘાત બહુપદી જે હતી, બરાબર, એની ઉપર આપણે શું કામ કરેલ છે, તો કે સૌથી પહેલાં તો આપણે બહુપદી આપેલ હતી તો એના ઉપરથી આપણે એના શૂન્યો ગોઈતા અને શૂન્ય ઉપરથી બહુપદી ગોઈતી, અથવા તો જો આલેખ આપ્યો હોય તો આલેખ ઉપરથી આપણે બહુપદીને કેટલા શૂન્યો હશે એ પણ આપણે કીધું. બરાબર. તો આટલું આપણને ઓલરેડી આવડે છે. હવે દ્વિઘાત સમીકરણમાં નવું શું કરવાનું છે, તો કે સૌથી પહેલાં તો આપણે એ ચકાસશું કે દ્વિઘાત સમીકરણ, કોઈ તમને સમીકરણ આપ્યું હોય તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં. બરાબર. પછી આપણે એના શૂન્યો શોધવાની અલગ મેથડ જોશું. બરાબર. હવે ઘણી વખત કમ્પ્લેન હોય કે ભાઈ મેથ્સ જે છે એ રિયલ વર્લ્ડ સાથે તો કનેક્ટેડ જ નથી, તો એના જવાબ તમને આમાં મળી જશે. આ ચેપ્ટરમાં તમને અમુક એવી પરિસ્થિતિઓ આપી હશે કે જેનું શબ્દોમાં આપી હશે અને એને તમારે દ્વિઘાત સમીકરણમાં ફેરવવાની છે અને ત્યારબાદ આપણે એને શૂન્યો ગોતશું અને એને સોલ્વ કરશું. બરાબર. એ આપણે આગળ જોશું, એમ આઈડિયા આવશે વધારે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ મેથડથી, આ ટાઈપના સમથી, જે છે ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. હવે પહેલાં આપણને એ જ ના ખબર હોય કે દ્વિઘાત સમીકરણ થાય છે કે નહીં, તો પછી ચેપ્ટરનો મિનિંગ શું. બરાબર. એટલા માટે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણે સ્ટાર્ટ કરશું ઉદાહરણ નંબર 2થી. બરાબર. ઉદાહરણ નંબર 1 જે છે એમાં તમને વર્ડ પ્રોબ્લેમ આપ્યો છે, એટલે કે તમને સિચ્યુએશન આપી છે અને એની ઉપરથી તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. તો એ આપણે આના પછી જોશું, પણ પહેલાં આપણે બધા એ ટાઈપના દાખલા જોઈ લઈએ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. બરાબર. હવે ઉદાહરણ નંબર 2માં પહેલો જ દાખલો તમને એવો આપ્યો છે કે x - 2² + 1 = 2x - 3. બરાબર. હવે આપણે એ જોવાનું છે કે આ સમીકરણ જે આપ્યું છે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. બરાબર. હવે સૌથી પહેલાં તો જ્યારે તમે સમીકરણ જોવો અને એમાં બ્રેકેટ હોય, કાઉન્ટ્સ આપેલા હોય, તો સૌથી પહેલાં તો કાઉન્ટ્સ જ ખોલવાના. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે આને ઓપન કરશું. હવે એક સૂત્ર છે, એક ફોર્મ્યુલા છે કે a - b² = a² - 2ab + b². બરાબર. તો આપણે આની હેલ્પથી આને સોલ્વ કરશું. હવે જો આ જ ના આવડતું હોય તો, બરાબર, એટલા માટે આ બધા અમુક ફોર્મ્યુલાસ તમારે યાદ કરવા પડશે. બરાબર. જે તમે ઓલરેડી ભણી ગયા છો. તો x - 2² શું થાય, તો કે x², જો તમે કમ્પેર કરતા જાજો, પછી આ જે વચ્ચેની નિશાની હોય એ 2 × x × 2 + 2² + 1 તો છે જ, અને આ સાઈડ શું છે 2x - 3. તો આ શું બની ગયું, x², 2 × 2 = 4, x + 2² 4 + 1 = 2x - 3. તો ફાઇનલ આપણને શું મળ્યું, x² - 4x, 4 + 1 = 5 = 2x - 3. બરાબર. હવે હંમેશા શું કરવાનું, જો
દ્વિઘાત બહુપદી દ્વિઘાત સમીકરણ છે બરાબર, એનું પ્રમાણિત સ્વરૂપમાં અહીંયા શું હતું, ડાબી બાજુ તમને એક્સ વાળી આખી બહુપદી હતી અને જમણી બાજુ શું હતું, 0 હતું બરાબર. તો હંમેશા શું કરવાનું, સીધું સરળ રીત કે આપણે પહેલાં તો જમણી બાજુ જે પણ હોય ને એને બધું ડાબી બાજુ લઈ જવાનું બરાબર, એટલે કે બરાબરની આ સાઈડ. હવે હજી એક વસ્તુ યાદ રાખવાની, સાઈડ ચેન્જ તો સાઇન ચેન્જ. આનો શું મિનિંગ છે કે જો તમે આ બરાબરની આ બાજુ હતા 2x, એને તમે આ સાઈડ લઈ જાઓ બરાબર, તો અહીંયા પોઝિટિવ હોય તો અહીંયા શું થઈ જાય, નેગેટિવ. અહીંયા -3 છે તો આ સાઈડ આવશે તો શું થઈ જશે, +3. તો કે હવે શું બનશે આપણી પાસે, -4x + 5 તો હતું જ, આ 2x આ સાઈડ ગયા તો -2x, આ -3 છે આ સાઈડ જાય તો +3 = 0 બરાબર. હવે જો x² વાળું પદ છે કે નથી, તો કે x² ને એમનેમ રાખવાનું. હવે આ -4x આ -2x તો શું થશે, માઇનસ માઇનસ પ્લસ એટલે -6x, આ +5 અને આ +3 તો શું થશે, +8 = 0. તો આ આપણને આ ટાઈપનું કંઈક સ્વરૂપ મળે છે બરાબર. હવે આપણને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ આ તો છે આપણી બહુપદી, તો લખશું કેવી રીતે, તો કે આવી રીતે કે a ≠ 0 માટે અહીંયા લખજો therefore, તેથી x² - 6x + 8 = 0, એ a ≠ 0 માટે ax² + bx + c = 0 પ્રકારનું સમીકરણ છે. આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બરાબર. તો આ બે લાઈન તમારે લખવાની રે. જો દ્વિઘાત સમીકરણ ન હોય તો કે તેથી x² - x, અહીંયા જે બી સમીકરણ હોય xyz, a ≠ 0 માટે ax² + bx + c = 0 પ્રકારનું સમીકરણ નથી. તો આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ક્લિયર. હવે આપણે જોઈએ બીજો દાખલો. બીજામાં શું આપ્યું છે તમને, x × x + 1 + 8 = x + 2 અને x - 2 બરાબર. હવે મેં શું કીધું હતું, સૌથી પહેલાં શું ખોલવાના, કાઉન્ટ્સ. તો જો આ x ને આપણે પહેલાં x હારે ગુણીએ તો આ થઈ જશે x². હવે x ને 1 હારે તો શું થઈ જશે, x +8 તો છે જ આપણી પાસે બરાબર. હવે અહીંયા જો આ x ને આની હારે સૌથી પહેલાં તો x², હવે આ x અને આ -2 તો પ્લસ માઇનસ માઇનસ અને શું વધશે, 2x. હવે આ x આ 2 અને આ તો બનશે શું, +2x, આ 2 આ 2 તો 2 × 2 = 4 અને પ્લસ માઇનસ માઇનસ. અહીંયા શું થશે, આ -2x આ +2x તો આ બે કેન્સલ થઈ ગયું. તો વધ્યું શું, x² + x + 8 = x² - 4 બરાબર. હવે આપણે જ્યારે બીજા નંબરનું ચેપ્ટર કરતા હતા ત્યારે મેં તમને એક વખત કીધું હતું કે જ્યારે a - b² હોય ત્યારે તમે એને a - b અને a + b લખી શકો છો બરાબર. તો અહીંયા તમે જુઓ, અહીંયા તમને શું આપ્યું છે, a + b a - b. તો અહીંથી તમે ડાયરેક્ટ આ સ્ટેપ ઉપર આવી શકો છો જો તમને આ ફોર્મ્યુલા યાદ હોય તો બરાબર. તો આવી રીતે તમે એક્ઝામમાં જો તમને ફોર્મ્યુલા યાદ હોય ને તો તમારા ટાઈમમાં ઘણી બચત થઈ જાય બરાબર. એટલે ફોર્મ્યુલા હંમેશા યાદ કરીને રાખવા બરાબર. હવે જો આ x² - 4 ને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ તો અહીંયા શું છે, x² પ્લસ છે તો આ સાઈડ આવીને શું થશે, નેગેટિવ. આ પ્લસ છે તો અહીંયા આવીને શું થઈ જશે, માઇનસ છે આ બાજુ આવીને શું થઈ જશે, પ્લસ બરાબર. હવે જો અહીંયા -x², અહીંયા +x², તો એ બે કેન્સલ. વધ્યું શું, x,
આ +8 અને +4 એટલે 12 બરાબર 0. બરાબર. તો હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે જો આપણે ઉપરથી અહીંયા અંદાજો લગાડીએ કે આ એક્સ અહીંયા ગુણાઈ જશે ને તો એક્સની 2 ઘાત થઈ જશે. તો ઘણી વખત બધા એવું કરતા હોય કે દ્વિઘાત સમીકરણ છે લખી નાખો ને ટાઈમ બચશે. બરાબર. પણ તમે આ જુઓ છો 3 સ્ટેપ પછી અહીંયા આન્સરમાં x² ઉડી ગયું તો દ્વિઘાત સમીકરણ ના બન્યું. બરાબર. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આવા ટાઈપના ક્વેશ્ચનમાં એન્ડ સુધી તમે પહોંચી જાઓ ને પછી જ તમારે કોઈ કન્ક્લુઝન ઉપર પહોંચવાનું કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. બરાબર. તો અહીંયા આપણે એવું લખશું કે અહીંયા therefore a = 0 માટે ax² + bx + c = 0 પ્રકારનું સમીકરણ નથી. તેથી આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ક્લિયર? બરાબર. તો મેં તમને અહીંયા બંને સમ દેખાડી દીધા કઈ રીતે લખવાનું ઈ. તો હવે હું લખીશ નહીં પણ ડાયરેક્ટ આપણે સોલ્વ કરીએ. હવે ત્રીજો દાખલો જે છે એમાં શું છે x × 2x + 3 = x² + 1. બરાબર. સૌથી પહેલાં શું ખોલવાનું? બ્રેકેટ, કાઉન્સ ખોલવાનું. તો આ એક્સને આપણે પહેલાં 2x હારે મલ્ટીપ્લાય કરીએ તો શું વધે? 2x². એક્સનો 3 હારે ગુણાકાર એટલે વધશે શું? 3x. બરાબર. x² + 1. બરાબર. હવે આ x² + 1 ને આપણે બરાબરની આ સાઈડ લઈ આવીએ તો શું થશે? 2x² + 3x. આ x² પ્લસ છે તો અહીંયા આવીને માઇનસ, અહીંયા પ્લસ છે તો અહીંયા આવીને -1 બરાબર 0. ઓકે. તો હવે જો આ 2x², આ -2x², તો વધ્યું શું? x² અને મોટાની નિશાની એટલે મોટું શું થશે? 2. 2 પ્લસ છે એટલે પ્લસ. બરાબર. +3x, બીજે ક્યાંય x નથી એટલે ખાલી +3x અને આ -1 એમનો. તો આ દ્વિઘાત સમીકરણ છે. બરાબર. હવે આપણે જોઈ લઈએ ચોથું તમને શું આપ્યું છે? x + 2 બરાબર x નો ઘન -4. બરાબર. હવે જો અહીંયા તમને એવું લાગશે કે ભાઈ આ તો આની તો 3 ઘાત છે તો આ તો ક્યારેય દ્વિઘાત નહીં થાય, આ તો ત્રિઘાત બહુપદી થઈ જશે. બરાબર. આપણને પહેલી નજરમાં એવું લાગે પણ હવે જોઈએ આપણે સોલ્વ કરીએ પછી કે શું આન્સર આવે છે. હવે સૌથી પહેલાં તો આ બ્રેકેટ કેવી રીતે ખોલવાનું? તો કે a + b નો ઘન જે છે એનું એક સૂત્ર છે એ છે a³ + 3a²b + 3ab² + b³. બરાબર. તો આ યાદ રાખવાનું. આવી રીતે a - b ના ઘનનું પણ સૂત્ર છે તો એ પણ તમારે યાદ રાખવું પડશે કારણ કે એક્ઝામમાં તમને ગમે એ પૂછી શકે. બરાબર. તો આવા જે કોમન અમુક ફોર્મ્યુલા હોય એ આપણને આવડતા હોવા જોઈએ. ઓકે. તો હવે આપણે આ મેથડથી આને આપણે સૌથી પહેલાં તો કરીએ. હવે જો અહીંયા સૌથી પહેલાં શું આવશે? x³ પ્લસ હવે અહીંયા 3x² અને એને ગુણ્યા 2. બરાબર. પ્લસ 3x એમનો x ની 1 ઘાત અને એને ગુણ્યા 2ની 2 ઘાત પ્લસ 2ની 3 ઘાત. બરાબર. અહીંયા x ની 3 ઘાત -4 તો છે જ. હવે આપણે આમાં છે ને થોડીક શોર્ટકટ કરીએ. કેવી રીતે? તો કે જો સૌથી પહેલાં અહીંથી ચાલીએ કે x³ છે તો x³ એમનું. હવે આનું આપણે પહેલાં તો સાદું રૂપ આપી દઈએ તો કે 3 × 2 એટલે 6x². બરાબર. હવે આમાં કાંઈ કરવાનું છે તો કે હા આ 2નો સ્ક્વેર શું થાય? 4. 2 × 2 4. હવે 4 તેરી 12 તો 12x થઈ ગયું. હવે અહીંયા 2નો ઘન 2 × 2 × 2 એટલે 2 દુ 4 અને 4 દુ 8. બરાબર. હવે આપણે શું કરીએ કે આને આપણે આ સાઈડ લઈ આવીએ
તો આ પ્લસ છે, અહીંયા શું થઈ જશે -x³, આ માઇનસ છે તો અહીંયા શું થઈ જશે +4 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે શું કર્યા, બે સ્ટેપ એકારે કરી નાખ્યા. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યારે આવું કરો ને ત્યારે તમને યાદ રહેવું જોઈએ ને ફૂલ કોન્સન્ટ્રેશનથી કરવાનું, બરાબર. હવે જો આ +x³, આ -x³, તો આ બંને કેન્સલ, બરાબર. હવે જોવાનું કે x² વાળા પદ કેટલા, તો કે આ x² વાળું એક જ પદ છે તો એ લખી નાખ્યું 6x². હવે x વાળા પદ ગોતો તો કે એક જ છે તો લખી નાખ્યું 12x. હવે કોન્સ્ટન્ટ એટલે કે અચળ પદ કેટલા, તો કે 2, 8 ને 4 12 બરાબર 0. તો આ થઈ ગઈ આપણી દ્વિઘાત સમીકરણ, બરાબર. તો દ્વિઘાત સમીકરણ છે. તો આવી રીતે આપણે દાખલા દ્વિઘાત સમીકરણ છે કે નહીં એવી રીતે આપણને ચકાસવાનું પૂછે તો આવું કરવાનું હોય છે, બરાબર. હવે આપણે કાલે શું કરશું અને તમારું હોમવર્ક શું છે, કાલે આપણે કરશું સ્વાધ્યાય 4.1 પહેલો ક્વેશ્ચન, બરાબર, કે જેમાં 8 દાખલા છે અને આવા જ છે તો એ આપણે કાલે સોલ્વ કરશું, બરાબર. અને આજનું તમારું હોમવર્ક એ છે કે તમે 8 દાખલા તમારી રીતે સોલ્વ કરશો અને જો કાંઈ ડાઉટ હોય તો તમે કાલનો વિડીયો જોઈને એ ડાઉટને ક્લિયર કરી દેશો, બરાબર. જો આજના વિડીયોમાં કોઈને કાંઈ ડાઉટ હોય, 4 દાખલા આપણે જે કર્યા એમાં, તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો તમારે કરવાનું જ છે, બરાબર. તો મળીએ છીએ કાલ. ત્યાં સુધી બધાને હેવ અ ગુડ ડે. સી યુ સૂન.